નમસ્કાર. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પોસ્ટકાસ્ટના આ બીજા એપિસોડ એલ્યુમનાઈ ઓફ IGHS એપિસોડ 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની કારકિર્દીમાં એની શાળાનો મહત્વનો ફાળો હોય છે. શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાંથી જે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો છે, જે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવી છે, એના માટે આપણે આ પોડકાસ્ટ બનાવ્યો છે. એપિસોડ 1માં જે રીતે વાત થઈ એમ કે ચાલુ વર્ષે 2024માં આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરવાની થાય છે. તો આજે આપણી સાથે એપિસોડ 2માં ચાર્ટર્ડ એકાઉન્ટ એવા શ્રીમતી રીતુબેન ઠક્કર આપણી સાથે છે. IGHS એલ્યુમનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીતુબેન, આપે IGHSમાં પોતાના અભ્યાસની શરૂઆત કેવી રીતે કરી તે જણાવશો? પહેલા તો ખૂબ ખૂબ આભાર કે હું આ પોડકાસ્ટનો ભાગ બની રહી છું. IGHSમાં મેં 2004માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ લીધો. તે વખતે મારા વર્ગ શિક્ષક હતા મંજુલાબેન જરાદી અને અન્ય શિક્ષકો બીજા હતા હંસાબેન ઠક્કર અને દર્શનાબેન પંડ્યા. ઓકે, તમે કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું છે? યસ, કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન. ઓકે, તે સમયે શાળાના આચાર્ય શ્રી કોણ હતા? આચાર્ય શ્રી હતા શ્રી નર્મદાબેન ઠક્કર. ઓકે, તો IGHSમાં અભ્યાસ તમે 11th અને 12th પૂર્ણ કર્યું અને ત્યારબાદ આપે આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? 11 અને 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ IGHSમાં મેં JB ઠક્કર કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જી. ત્યાં 2 વર્ષ પૂરા કર્યા બાદ મેં CA ને રજિસ્ટ્રેશન માટે આગળ ગઈ. ત્યાં CA CPT નું હતું, ફાઉન્ડેશન લેવલ હતું. જી. તે વખતે CA CPT તરીકે જાણીતું હતું. અચ્છા. તો એનામાં એડમિશન મેળવ્યો. એનામાં મેં પ્રથમ પ્રયત્ને પાસ કર્યું. ઇન્ટર CA અને ત્યારબાદ CA ફાઇનલ 2012માં. એ પણ મેં વગર ટ્યુશન ક્લાસીસ વગર જાત મહેનતે પાસ કર્યું. ખૂબ સરસ. એનામાં હું IGHSના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ત્યાંથી અભ્યાસ મેળવ્યા બાદ મારો કોમર્સનો જે બેઝિક પાયો હતો એ એટલો મજબૂત હતો કે મને CAમાં ખૂબ મદદરૂપ થયો. અને એમાં ખાસ કરીને હંસાબેન ઠક્કરનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે મારા માટે. જી. આપે જે CA કર્યું છે, હું તમને પૂછીશ કે CA વિશે થોડું આપ ડિટેલ્સમાં એટલા માટે કહેશો કે ચાલુ વર્ષે પણ ઘણી દીકરીઓએ કોમર્સ રાખ્યું છે, તો ભવિષ્યમાં જો એમને CA કરવું હોય તો CA વિશે થોડું માહિતી આપશો કે કોર્સ કેવો છે, CA પાસ કરવું કેટલું કઠિન છે, અથવા તો એમને કેવી રીતે મહેનત કરવી જોઈએ, એટલો પાર્ટ્સ જો આપ કહેશો તો દીકરીઓને થોડું માર્ગદર્શન મળશે. CA કોર્સમાં વાત કરીએ તો મેં જે વખતે અભ્યાસ કર્યો હતો એનાથી હમણાં થોડુંક ચેન્જ થઈ ગયું છે. જી. મેં અભ્યાસ કર્યો હતો ત્યારે CA CPT, પછી ઇન્ટર CA અને પછી CA ફાઇનલની એક્ઝામ આવતી અને એમાં 3.5 વર્ષની ઇન્ટર્નશીપ હતી. અચ્છા. હવેના કોર્સમાં CA ફાઉન્ડેશન હોય છે અને ઇન્ટર CA અને CA ફાઇનલ હોય છે અને થોડીક હવે એનામાં રિઝલ્ટ ની ટકાવારી બહુ ઓછી હોય છે. જી. હવે તો 10 થી 12% જેવું પણ આવે છે, કેમ કે અત્યારે ડિમાન્ડ ઘણી છે CA ની. જી. તો એના માટે આગળ ક્લાસીસની હેલ્પથી પણ કરી શકાય અને તમે તમારી જાત મહેનતે પણ કરી જ શકો છો. જી. પણ મહેનત માંગી લેવો કોર્સ છે. તમારી વાત સાચી છે. અત્યારે તો લગભગ 10 થી 12% જેવું પરિણામ આવે છે CA ફાઇનલમાં. હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે તો લગભગ 2 થી 3% જેવું પરિણામ આવતું હતું. એટલે
બહુ ઓછા વિદ્યાર્થીઓ સીએ બનીને બહાર આવી શકતા હતા. આઈજીએચએસ કોમ્યુનિટીને આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે કે જે આ કોમ્યુનિટીમાં આજે આપણા ભૂતપૂર્વ સ્ટુડન્ટ જોડાણા છે, તો એને આપ શું સંદેશ આપશો કે જેથી એ આપણા 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણી સાથે જોડાય અને શાળા વિકાસમાં પોતાનો ફાળો આપી શકે? એલ્યુમિનાઈ ઓફ જે આઈજીએચએસ છે જી એનામાં હવે 75 વર્ષ જે પૂરા થઈ રહ્યા છે હમણાં શાળા ને એના અમૃત મહોત્સવમાં હું એ જ કહીશ કે બધા સાથે યોગદાન આપે, ગૂગલ ફોર્મમાં જે રજિસ્ટ્રેશન કરાવવાનું છે એ કરે, સાથે સાથે હાજરી આપે પ્રસંગમાં, તો બીજાને પણ પ્રેરણા મળે, બધા આનામાં આગળ આવે. ભલે ને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ એ સરકારી શાળા છે પણ સુવિધાઓથી સજ્જ છે, જી એનામાં પર્યાવરણ પણ સારું છે, એટલે મને પણ આ સંસ્થામાંથી ઘણું જાણવા મળ્યું છે અને મારી કારકિર્દીમાં પણ સારું એવું યોગદાન રહ્યું છે બધા ગુરુજનોનું. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આ અમૃત મહોત્સવમાં બધા આગળ આવે. જી થેન્ક યુ. તમે જે સુવિધાની વાત કરી, તો હાલની સુવિધાની વાત કરું, આપ પણ જાણી શકો અને આપણી કોમ્યુનિટી પણ આ પોડકાસ્ટની માધ્યમથી જાણી શકે કે હાલમાં શાળા પાસે 34 સ્માર્ટ ક્લાસ છે. 34 સ્માર્ટ ક્લાસ હમણાં જ અમને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મળ્યા છે અને 34 લેપટોપ પણ મળ્યા છે કે જેથી દરેક ટીચરને એ લેપટોપ મળી શકે અને લેપટોપ અને સ્માર્ટ બોર્ડની મદદથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે. નવા 30 ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ આવ્યા છે, એટલે સુવિધા તો બહુ જ સારી છે અત્યારે શાળામાં. અને આ જે વાત નીકળી છે તો સાથે સાથે હું કોમ્યુનિકેટિવને પણ એક રિક્વેસ્ટ કરું છું, એક વિનંતી કરું છું કે આપે જે આ શાળામાં અભ્યાસ કર્યો છે તો આ શાળાનું ઋણ અદા કરવા માટે ભુજની જે આ ખ્યાતનામ ઐતિહાસિક કન્યા શાળા છે એમાં આપના માધ્યમથી ઓછામાં ઓછી એક કન્યાને જો એડમિશન અપાવશો તો શાળા માટે એ તમારું ઉત્તમ યોગદાન રહેશે. સાથે સાથે ઋતુબેને જે વાત કરી એમ કે જે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે, ઋતુબેન આપણે આઈજીએચએસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે તમે પણ એમાં જોડાણા છો. એ ગ્રુપમાં લગભગ 1400થી વધારે વિદ્યાર્થીઓને અત્યારે આપણી સાથે જોડાઈ ગઈ છે અને એની સાથે તમે જેમ કીધું એમ કે ગૂગલ ફોર્મ પણ આપણે બનાવ્યું છે. તો મારી આ માધ્યમથી વિનંતી રહેશે કે ગૂગલ ફોર્મમાં આપની એન્ટ્રી હજી 400 જેટલી છે. જો 1400 વિદ્યાર્થીઓની જોડાણી હોય તો 1400 એન્ટ્રી એમાં આવી જશે. તો આવા પોડકાસ્ટમાં તમને આમંત્રિત કરવામાં અમને જરાય પણ વાર નહીં લાગે, અમે તરત જ તમારો સંપર્ક કરીને આપણે આવા પોડકાસ્ટ ગોઠવી શકશું. તો ફરીથી વિનંતી છે કે આપ રજિસ્ટ્રેશન કરો ગૂગલ ફોર્મમાં અને આઈજીએચએસના આજે પોડકાસ્ટમાં આપ જરૂરથી જોડાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ રિતુબેન, આપનો સમય અમને આપ્યો. શાળામાં જે શિક્ષણ કાર્ય મળે છે એ શિક્ષણ કાર્ય દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની કારકિર્દી કેવી રીતે બનાવી શકશે, તો એ આપ એના માટે ઉત્તમ ઉદાહરણ છો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.